ઈચ્છાપુર પોલીસે વરલી મટકાનો જુગાર રમાડતા આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ કબજે કર્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર બારવાલ અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ એસએસઆરની ટીમ પીએસઆઈ કેપી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ કવિતભાઈ અને મનુભાઈને મળેલી બાતમીના આધારે કવાસ ગામના સાઈ રેસિડેન્સીમાંથી મોબાઈલ ફોન અને લેપટોપ દ્વારા વરલી મટકાનો જુગાર રમાડનાર શ્રી કૃષ્ણા બાલાસાહેબ બળેની ઝડપી પાડી તેની પાસેથી 2 મોબાઈલ ફોન, 2 લેપટોપ મળી 2,40,000ની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ. સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની સચિન જીઆરડીસી પોલીસે ગાંજાના જથ્થા સાથે એકની ઝડપી પાડી મુદ્દા માલ કબજે કર્યો હતો. કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ કે ગોહિલ અને કે ચૌહાણની ટીમ પીએસઆઈ અનારમાં હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ, અનારમાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ અને અનારમાં પોલીસ કોન્સ્ટેબલ મેહુલ કુમાર